સ્વાગત છે। આજે જોવાનું છે ધોરણ 7 વિજ્ઞાન અને આગળના વિડિયો લેક્ચરમાં આપણે શું જોઈ ગયા થોડું જાણકારી મેળવી લઈએ। તો આગળ શું જોઈ ગયા હતા? બે પ્રકારના પોષણની પદ્ધતિ જોઈ ગયા હતા, બરાબર। એક તો પરાવલંબી એટલે કે એનું ઉદાહરણ શું હતું? અમારે બીજી વનસ્પતિ ઉપરથી પોતાનું પોષણ મેળવે છે, બરાબર। બીજો પ્રકાર હતો કીટાહારી વનસ્પતિ એટલે કે કીટકોને ખાઈને એ પોતાનું પોષણ મેળવે છે, એનું શું હતું ઉદાહરણ? કળશ પણ એનું ઉદાહરણ હતું, બરાબર। તમને ખ્યાલ આવી ગયો છે, યાદ આવી ગયો છે। હવે ત્રીજો પ્રકાર એટલે 1.4 આપણો પોઈન્ટ મૃતોપજીવી સજીવો એટલે કે મૃતોપજીવી સજીવો ત્રીજો પ્રકારના પોષણની પદ્ધતિ થઈ ગઈ, બરાબર। એમાં જોઈએ તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે, તમે વરસાદ ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીન પર છત્રી કે ઢાંકણયુક્ત પોચી રચના પણ જોઈ હશે। આકૃતિ 1.7 માં આપણે દેખાય છે, બરાબર। ચાલો આપણે શોધીએ કે તેઓ કયા પ્રકારના પોષક તત્વો લે છે અને ક્યાંથી મેળવે છે। એટલે એ શું હોય છે? મશરૂમ હોય છે। શું હોય છે? મશરૂમ હોય છે, મશરૂમ, બરાબર। શાક માર્કેટમાં ન જોયું હોય તો તમે ક્યાંક એવું ઝાડવું કે જ્યાં સતત ભીની વસ્તુ રહેતી હોય, જ્યાં પાંદડાઓ પડેલા હોય તો એના થડ પાસે તમને આવી વસ્તુ જોવા મળે છે, આવી, બરાબર। છત્રી જેવી અથવા ને આપણો મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ કહે છે, તમે ક્યાંક ને ક્યાંક જોયું જ હશે, બરાબર। ઈ જે જોવો છો તો એને તમારે અડવાનું નથી કે ઉખાડવાનું નથી કે મોઢામાં નાખવાનું નથી, કેમ કે ક્યારેક અમુક મશરૂમ એટલે કે અમુક જે આવા બિલાડી ટોપ જેવા જે હોય છે એ શું હોય છે? ઝેરી પણ હોય છે, અને જે શાક માર્કેટમાં વેચવામાં આવે છે એ ઝેરી નથી હોતા, એ આપણે ખાવા લાયક હોય છે। એની બધા અલગ અલગ પ્રકારના મશરૂમ હોય છે, એની જાણકારી હોય તો જ આપણે એને લેવું જોઈએ અથવા એને એની સાથે જે કંઈ પણ ક્રિયા કરવી હોય તો કરવી જોઈએ, બરાબર। પણ શાક માર્કેટમાં જે આવે છે એ ખાદ્ય હોય છે, બરાબર, એને ખાઈ શકે છે। હવે ઈ આકૃતિ તમને અહીંયા આપેલી છે, જો આમાં ન દેખાતી તમે તમારા પાઠ્યપુસ્તકમાં સરખી રીતે જોઈ શકો છો। આગળ જોઈએ શું આવે છે, બરાબર। આગળ આપણે શું આપેલી છે? પ્રવૃત્તિ આપેલી છે, આપણે કઈ રીતે એને જોઈ શકીએ છીએ એના માટે। બ્રેડનો એક ટુકડો લો, તેને પાણી વડે ભીનો કરો, તેને ઉફાડી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ જ્યાં સુધી રૂવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી રાખો। આકૃતિ 1.8 આપણે જોઈ હમણાં આકૃતિ, બરાબર। તેમાં શું કરવાનું છે? પ્રવૃત્તિમાં બ્રેડનો એક નાનો ટુકડો લેવાનો છે, આખી બ્રેડ લેવી હોય તો પણ કઈ વાંધો નથી, તમારે ઘરે કરવું હોય તો કરી શકો છો। એક બ્રેડનો ટુકડો લેવાનો અથવા બ્રેડ લેવાની, એના ઉપર થોડું પાણી છાંટવાનું છે, આખું પાણીથી નીતારીને પાણી બોરી નથી દેવાનું, એના ઉપર સ્પ્રે વડે તમે પાણી છાંટી શકો છો, એને ખાલી ભીની કરવાની છે, બરાબર। આપણે કેમ કાપડ થોડું ભીનું કરીએ છીએ, કોઈ પણ વસ્તુ લૂવી હોય તો કાચડુઓ હોય ડાઘા થઈ ગયો તો કાને થોડું ભીનું કરીને આપણે લૂવી છીએ, બરાબર। એવી રીતે બ્રેડને સ્પ્રેથી થોડીક ભીની કરવાની છે, અને ક્યાં રાખવાની છે? ભેજવાળી જગ્યાએ, હુંફાળી અને ભેજવાળી, થોડું ગરમ રહેતું હોય ને ભેજવાળું રહેતું હોય એવી જગ્યાએ એને રાખવાનું છે। 2-3 દિવસ સુધી રાખશો એટલે એમાં રૂવાટી જેવું એટલે કે આપણે જે રૂવાટી હોય છે, બરાબર, એવું જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી રાખો, એટલે કે એવું ના દેખાય ત્યાં સુધી એને રાખવાનું છે, બરાબર। પછી એનો શું આ ધબ્બાનો રંગ કેવો છે એ જોવાનું છે, એટલે કે કેવા રંગનો ધબ્બો દેખાય છે તમને। આ ધબ્બાને સૂક્ષ્મ યંત્ર અથવા બિલોરી કાચ વડે નિહાળી શકો છો। સૂક્ષ્મદર્શક યંત્ર તો તમારી પાસે હોય નહીં, એ બરાબર એ સ્કૂલમાં લેબોરેટરીમાં પ્રયોગશાળામાં હોય છે, પણ બિલોરી કાચ તમારી પાસે હશે, કંપાસ બોક્સમાં આવતો જ હશે બિલોરી કાચ, બરાબર। તો એ બિલોરી કાચથી તમે એને જોઈ શકો છો, એને અડવાનું નથી, ખાલી બિલોરી કાચથી જોવાનું નથી કે એ બ્રેડને ખાવાની નથી અથવા એ મશરૂમને અડીને પછી એને ચાખવાનું નથી, એવું કાંઈ કરવાનું નથી, ખાલી બિલોરી કાચ વડે એને જોવાનું જ છે। તમારી નોટબુકમાં અવલોકન નોંધો, તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાતણા જોવા મળે છે। શું જોવા મળશે? આપણે રૂ જેવા તાતણા જોવા મળશે, આપણે રૂને ખેંચીએ કેવા તાતણા થઈ જાય છે એવા તાતણા બ્રેડ ઉપર જોવા મળશે બિલોરી કાચથી જોવો એટલે। આ સજીવોને શું કહેવામાં આવે છે? ફૂગ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ફૂગ કહેવામાં આવે છે। તેઓ જુદા જુદા પ્રકારના હોય છે। આગળ જોઈએ, જો આકૃતિમાં દેખાય છે, બરાબર, બ્રેડ છે એમાં કોફી જેવો ભાગ દેખાય છે, આ કોફી કલરનો ભાગ છે એ શું છે? ફૂગ છે। એને મોટું કરીને અહીંયા દેખાડ્યું છે ધબ્બામાં કેવા રૂ જેવા તાતણા દેખાય છે, એને શું કહેવામાં આવે છે? ફૂગ કહેવામાં આવે છે। એ ફૂગ અલગ અલગ પ્રકારે પોષણ મેળવે
છે અલગ અલગ પ્રકારની ફૂગ હોય છે. આવી જે ફૂગ નથી હોતી આને પણ શું કહેવામાં આવે છે? ફૂગ જ કહેવામાં આવે છે. એ અલગ પ્રકારે પોષણ મેળવે છે. આ ફૂગ અલગ પ્રકારે પોષણ મેળવે છે. પછી તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે. પછી શું કરે છે? એ બ્રેડમાં જે પોષક તત્વો રહેલા હોય છે એનું શોષણ કરે છે. આવા પ્રકારનું પોષણ જે મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે છે તેને મૃતપોષી પોષણ કહેવામાં આવે છે. બરાબર, આ તમારી વ્યાખ્યા થઈ ગઈ. મૃતપોષી પોષણની વ્યાખ્યા થઈ ગઈ કે જે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતપોષી પોષણ કહે છે. જે સજીવ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી સજીવ કહે છે. મૃતોપજીવીની વ્યાખ્યા આ થઈ ગઈ. મૃતોપજીવીની વ્યાખ્યા બરાબર. અથાણા, ચામડા, કપડા કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે ઉફાળી જગ્યાઓ પર લાંબા સમય સુધી પડી રહે તેના ઉપર ફૂગ લાગી જાય છે. હવે તમારી એક ચોપડી હોય, કોઈ નોટબુક હોય કે કોઈ કાગળ હોય, લાંબા સમય સુધી 3-4 મહિના સુધી એકને એક જગ્યાએ પડ્યું રહે, એને કોઈ હલાવે નહીં કે કાંઈ એને થાય નહીં, બરાબર, એને કોઈ ડિસ્ટર્બ ન કરે, તો એને પછી તમે ઉપાડશો તો નીચેની સાઈડમાં તમને કાળા ધબ્બા જોવા મળશે. બરાબર, એ શું હોય છે? ફૂગ હોય છે. તમે જોયું જ હશે એવું, બરાબર. અને એ શું કરે છે? કાગળમાંથી પોષણ મેળવે છે. કેમ કે એ નિર્જીવ છે, સડી ગયેલું છે, ધીમે ધીમે સડતું જાય છે. એમાંથી પોષણ મેળવીને પોતાનો વિકાસ કરે છે. આગળ જોઈએ શું આવે છે. આગળ વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો. વર્ષા ઋતુ હોય એટલે કે અત્યારે જે ચોમાસું ચાલુ છે એ દરમિયાન ઘણી બધી વસ્તુઓ આ ફૂગ છે એ બગાડે છે. શું કરવા? ફૂગને ભેજવાળું વાતાવરણમાં શું રહેલું હોય છે? ભેજ રહેલો હોય છે. અને શું મળે છે? હુંફાળું એટલે કે ગરમ જેવું થોડું ઘણું હુંફાળું વાતાવરણ અને ભેજવાળું મળી રહે છે, જેનો વિકાસ થાય છે અને ઘણી બધી વસ્તુ બગાડે છે. તમારા માતા પિતાને તમે એના વિશે પૂછી શકો છો કે કઈ કઈ વસ્તુ વર્ષા ઋતુમાં ફૂગ દ્વારા બગડી શકે છે. આગળ જોઈએ. સામાન્ય રીતે ફૂગ બીજાણુઓ હવામાં જોવા મળે છે. અત્યારે પણ આપણી બાજુ ફૂગના જે બીજાણુ હોય છે એટલે કે ફૂગ જે હોય છે એ આજુબાજુ હવામાં હોય જ છે. આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. ભીની અને ઉફાળી સપાટી પર આવે ત્યારે જ તે અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. જ્યારે તે કોઈ ભીની સપાટી એટલે કે ભેજવાળી સપાટી ઉપર આવે છે ત્યારે જ એ અંકુરિત એટલે કે એ વૃદ્ધિ થવા લાગે છે, એટલે કે વિકાસ થવા લાગે છે, વધવા લાગે છે. તમે કહી શકો કે આપણે વસ્તુઓ ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ છીએ. તમે વિચારી શકો કે એને કઈ રીતે ફૂગથી અટકાવી શકીએ છીએ. તો આગળ જોઈએ. કેટલાક સજીવો સાથે જીવે છે તે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવામાં આવે છે. ફૂગથી અટકાવવા માટે તમે અથાણું હોય એ ખૂબ એનું ઢાંકણું થોડું ખુલ્લું રહી ગયું હોય અને થોડાક સમય થાય તો એના ઉપર શું જોવા મળે છે? તમને ફૂગ જોવા મળે છે, બરાબર. તો એને અટકાવવા માટે શું કરવાય છે? એને સાવ પેક કરી દેવામાં આવે છે અથવા એમાં શું ઉમેરવામાં આવે છે? તેલ અને મીઠું એવું ઉમેરી એટલે એ ફૂગથી બચી શકે છે, બરાબર છે. આને તમે ઉપાયો ઘણી રીતે કરી શકો છો. તમારા મમ્મી પપ્પાને અથવા મમ્મીને પૂછી શકો છો કે આ ફૂગ ન લાગે તો ખોરાકને કઈ રીતે સાચવવો જોઈએ, બરાબર છે. તો આગળ શું આપેલું છે કે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. કેટલાક સજીવો એવા હોય કે એક સાથે રહે છે અને જે પોષક તત્વો મળતા હોય છે અને વસવાટ હોય છે એ બેનું શું કરે છે? એકબીજા સાથે વહેંચે છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવામાં આવે છે. સહજીવનની વ્યાખ્યા તમારી સહજીવન કહેવામાં આવે છે. દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે, બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. વનસ્પતિના મૂળમાં શું આવેલું છે? ફૂગ આવેલું હોય છે. તો એ ફૂગ શું કરે છે? વનસ્પતિમાં મૂળમાં જોવા મળે છે. એટલે વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો આપે છે. વનસ્પતિ શું આપે છે? ફૂગને પોષક તત્વો આપે છે. બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો ચૂસવા માટે મદદ કરે છે, બરાબર. ફૂગને શું મળી ગયું? એને જરૂરી પોષક તત્વો અને રહેઠાણ મળી ગયું, બરાબર. જ્યારે વનસ્પતિને શું મળી ગયું? એને પાણી અને પોષક તત્વો ચૂસવા
પોષવામાં મદદ કરે છે. એટલે ફૂગ અને વનસ્પતિ કેવું જીવન ગાળે છે? સહજીવન ગાળે છે. આ એક ઉદાહરણ થઈ ગયું છે. બરાબર. આગળ જોઈએ શું આવે છે? લાઇકેન જેવા સજીવો હરિતદ્રવ્ય ધરાવતા લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. બરાબર. લાઇકેન જેવા જે સજીવો હોય છે ક્યાં જોવા મળે છે? લીલ અને ફૂગ જે હોય છે. બરાબર. શેવાળ. બરાબર. લીલ એટલે કે શેવાળ જ્યાં હોય છે ત્યાં લાઇકેન જેવા સજીવો જોવા મળે છે. એ શું કરે છે? બે એકબીજા સાથે સહજીવન ગાળે છે, એટલે કે એકબીજાને મદદ કરે છે. એક વસવાટ પૂરું પાડતું હોય છે તો બીજો પોષક તત્વો પૂરા પાડતા હોય છે. બરાબર. તો આ સહજીવનનું એક ઉદાહરણ થઈ ગયું લાઇકેન. ઈ કેની સાથે રહે છે? લીલ અને ફૂગ સાથે રહે છે. આગળ જોઈએ શું આવે છે? આગળનો પોઈન્ટ જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવે છે. બરાબર. આપણે આગળ જોઈ ગયા કે જમીનમાં પોષક તત્વો હોય છે જેને લીધે વનસ્પતિઓ ઉગે છે અને પોતાનો વિકાસ કરે છે. બરાબર. તો એ પોષક તત્વો કઈ રીતે આવ્યા છે? આપણે નાખવા ગયા છે કે ભગવાનના વિનાથી ગયા છે? બરાબર. તો એ જોવાનું છે કે કઈ રીતે આવે છે. શું તમે ક્યારે ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર એટલે કે કૃત્રિમ ખાતર નાખતા જોયા છે? ખેતરમાં પાક વાવ્યો હોય, પાક વાવી લીધા પછી શું નાખવામાં આવે છે? ખાતર નાખવામાં આવે છે. એ ખાતર છાણિયું એટલે કે કુદરતી હોઈ શકે અથવા રાસાયણિક એટલે કે કૃત્રિમ હોઈ શકે છે. બરાબર. અથવા માડીને બગીચામાં ઘાસ વાળી ભૂમિ અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયો છે. આપણે પણ શું કરીએ છીએ? કુંડામાં કોઈ નવો છોડ વાવ્યો હોય અથવા નાનો છોડ હોય એનો વિકાસ કરવા માટે શું નાખીએ છીએ? ખાતર નાખે છે. અથવા બગીચો હોય તો માળી હોય એટલે કે બગીચાનો દેખભાળ કરતો જે હોય છે શું કરે છે? સમયમાં ખાતર નાખતો રહે છે. શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? આવું શું કરવામાં આવે છે? વિચારો છે. તો તમે શીખી ગયા છો કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે. વનસ્પતિ શું કરે છે? જમીનમાંથી પોષક તત્વો મેળવે છે અને જરૂરી ખનિજ ક્ષારો ત્યાંથી શોષણ કરે છે મૂળ દ્વારા. તેથી શું કરવામાં આવે છે? આ ખાતર આવી રીતે ઉમેરવામાં આવે છે. તેથી તેની માત્રા જમીનમાં ઘટતી જાય છે. જમીન વાપરે કરે, ખેતરમાં પાક ઉગાડ્યો છે, ખાતર વાપર્યા કરે, પોષક તત્વો જમીનમાંથી ચૂસ્યા કરે તો શું થાય છે? જમીનમાંથી પોષક તત્વો અને ખનિજ ક્ષારો ઓછા થઈ જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ કે ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે. છાણિયા ખાતર અથવા રાસાયણિક ખાતરમાં કેવા તત્વો રહેલા હોય છે? નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જ્યારે સમયાંતરે એટલે કે અમુક સમયે એને જમીનમાં નાખવા પડે છે જેથી શું થાય છે? જમીનમાં પોષક તત્વોની માત્રા જળવાઈ રહે છે. આપણે વનસ્પતિના પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ છીએ અને તેમની કુદરતી તંદુરસ્તી જળવાઈ શકીએ છીએ. બરાબર. આપણે જે પાક વાવ્યો હોય ઈ વાવી લીધા પછી એમાં સમયાંતરે શું નાખવું પડે છે? ખાતર નાખવું પડે છે જેથી શું થાય છે? જમીનમાં જે ખાતરની માત્રા હોય છે જળવાઈ રહે છે અને વનસ્પતિને પૂરતા પ્રમાણમાં શું મળે છે? પોષક તત્વો અને ખનિજ ક્ષારો મળી રહે છે. જેથી શું થાય છે? આપણે જે વનસ્પતિ વાવી હોય, પાક ઉગાડ્યો હોય એ સરખી રીતે સારો ઉછેર થાય છે અને આપણને ફાયદો થાય છે. આગળ જોઈ શું આવે છે? સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. સૌથી વધારે શું વાપરે છે? બરાબર. શું વાપરે છે? વનસ્પતિ નાઇટ્રોજનનો જ ઉપયોગ કરે છે. એટલા માટે જમીનમાં શું થાય છે? નાઇટ્રોજનનું પ્રમાણ ઘટતું જાય છે. તેમ તમે શીખી ગયા છે કે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. આગળ જોઈ ગયા છે છઠ્ઠા ધોરણમાં કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. બરાબર છે. એવી જ રીતે આ નાઇટ્રોજન પણ વાતાવરણમાં વાયુ સ્વરૂપે રહેલો હોય છે. જેમ કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એમ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો હોય છે. એ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો જેમ ઉપયોગ કરે છે એ રીતે કરી શકતી નથી. કેમ કે શું થાય છે કે નાઇટ્રોજન છે એ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં અલગ રાસાયણિક ધરાવે છે. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિના પર્ણ દ્વારા છિદ્ર દ્વારા અંદર આવી જાય છે. નાઇટ્રોજન આવી શકતો નથી. તો એ કઈ રીતે
ઉપયોગ કરી શકે છે. તમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે જરૂરી હોય છે, તેમને શું જરૂર હોય છે? નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે લઈ શકતું નથી. વાયુ સ્વરૂપે એને નથી જરૂર. કેવા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપે એને જરૂર પડે છે નાઇટ્રોજનની. બરાબર. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનને લઈ શકે છે અને તેને જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. જમીનમાં રહેલો રાઇઝોબિયમ બેક્ટેરિયા એ શું કામ કરે છે કે વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો હોય એ જમીનમાં લઈ આવે છે અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દે છે, જેથી શું થાય છે? વનસ્પતિ તેનો ઉપયોગ કરી શકે છે. પ્રવાહી સ્વરૂપમાં થઈ ગયું એટલે એ પાણીમાં ભળી જવાનું છે. પાણીનું શોષણ કરે તો એની સાથે નાઇટ્રોજનનું પણ શોષણ થઈ જવાનું છે. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતી નથી. રાઇઝોબિયમ બેક્ટેરિયા શું છે? પોતાનો ખોરાક બનાવી શકતું નથી. બરાબર. તો એ શું કરે છે? તેથી મોટા ભાગે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે. ક્યાં વસવાટ કરે છે? કઠોળ વનસ્પતિ જેટલી હોય છે, અહીંયા ઉદાહરણ છે ચણા, મગ, વટાણા, વાલ, એ કઠોળ વનસ્પતિ હોય છે એના મૂળમાં જોવા મળે છે. મૂળમાં તમે એનો જોયું હોય મૂળ તો એમાં નાની નાની ગાંઠ જોવા મળે છે. ઈ ગાંઠમાં શું હોય છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા હોય છે. એને એમાંથી એની ત્યાં એ મૂળમાં વસવાટ કરે છે. ઈ રાઇઝોબિયમ બેક્ટેરિયામાંથી પોષણ મેળવે છે. બરાબર. અને એ શું કામ કરે છે? વનસ્પતિને નાઇટ્રોજન આપે છે. તો સહજીવન થઈ ગયું. નાઇટ્રોજનને શું મળી ગયું? રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું મળી ગયું? વસવાટ મળી ગયો અને પોષણ મળી ગયું. અને વનસ્પતિને શું મળ્યું? નાઇટ્રોજન દ્રવ્ય મળી ગયું. બરાબર. એટલે એ બંને શું ગાળે છે? સહજીવન ગાળે છે. શું ગાળે છે? સહજીવન. તો સહજીવનનું વધારે ઉદાહરણ આવી ગયું. એક ઉદાહરણ તો લાઇકેન છે, બીજું ઉદાહરણ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને વનસ્પતિ. બરાબર. એ સહજીવન ગાળે છે અને તેમને નાઇટ્રોજન પુરવઠો પૂરો પાડે છે. અને શું કરે છે? વનસ્પતિને નાઇટ્રોજન પુરવઠો પૂરો પાડે છે. બરાબર. એ વનસ્પતિમાં વસવાટ કરે છે અને પોષણ મેળવે છે. અને રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે? વનસ્પતિને નાઇટ્રોજન પૂરું પાડે છે. એટલે બંને શું કરે છે? સહજીવન ગાળે છે. આગળ જઈ શું આવે છે? બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આગળ જોઈ ગયા એ પ્રમાણે વનસ્પતિ બેક્ટેરિયાને શું આપે છે? વસવાટ એટલે કે રહેવા દે છે અને શું આપે છે? ખોરાક આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આવું સહજીવન શું છે? ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. શું કરવા અગત્યનું છે? વનસ્પતિને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે છે એટલે પાક સારો થાય છે. એટલા માટે ખેડૂતને બહુ જ ઉપયોગી બને છે. આમ જે જમીનમાં કઠોળવર્ગી વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઓછો ઉપયોગ કરવો પડે છે. શું કરવા? બેક્ટેરિયા તો નાઇટ્રોજન પૂરેપૂરો એને પૂરતો પાડવાનો છે, જમીનમાં રહેવાનો છે. બરાબર. એટલા માટે નાઇટ્રોજનની ઓછી જરૂર પડે છે. એટલા માટે કઠોળ આપણે પાક ફેરબદલી કરવી જોઈએ. એક પાક ઘઉં વાવ્યો હોય તો બીજો પાક કઠોળ વાવવો જોઈએ, જેથી નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહે. આ પ્રકારમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. મોટાભાગની વનસ્પતિ કેવી છે? સ્વયંપોષી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી છે. પરપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખે છે અને મૃતોપજીવી એટલે હમણાં જોઈ ગયા એ પ્રમાણે બરાબર ફૂગ, તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે, કારણ કે તેઓ ખોરાકનું પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર રહે છે. બધા જ પ્રાણીઓમાં આપણે પણ આવી જાય છે. મનુષ્ય, ગાય, ભેંસ, કૂતરા, વાઘ, સિંહ, ચીતો, મગર, સાપ, બરાબર જેટલા જ પ્રાણીઓમાં છે જીવજંતુઓ, કીટકો, એ બધા શું કેવા છે? પરપોષી એટલે કે બીજા ઉપર ખોરાક પોતાનું પોષણ મેળવવા માટે બીજા ઉપર આધાર રાખે છે. આપણે આપણું વિચારીએ તો આપણો ખોરાક ક્યાંથી મેળવીએ છીએ? વનસ્પતિમાંથી ને. એટલે આપણે પરપોષી થઈ ગયા. આપણા કીટાહારીને આંશિક પરપોષી કહી શકીએ છીએ. કીટાહારીને આંશિક પરપોષી એટલે કે થોડા પ્રમાણમાં પરપોષી. શું કરવા? એ પોષણ મેળવે છે જમીનમાંથી, પોતાનો ખોરાક પોષણ મેળવીને પોતાનો ખોરાક બનાવી શકે છે, પોષણ મેળવી શકે છે, પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. એટલે શું કરે છે? કીટકોને મારીને ખાય છે, એમાંથી પોષણ મેળવે છે. એટલે કે આંશિક પરપોષી એને કહેવામાં આવે છે. આ પાઠ આપણે અહીંયા પૂરો થઈ ગયો.
બધું સમજાઈ ગયું હશે. અહીંયા કયો અમુક શબ્દના અંગ્રેજી અર્થ આપેલા છે એ તમે જોઈ લેજો, તમે વાંચી લેજો. બરાબર. તમારું હોમવર્ક મૃતોપજીવી સજીવની વ્યાખ્યા ને સહજીવન સજીવની વ્યાખ્યા લખવાની છે રફ નોટમાં 2 વાર. અને બીજું, આ પાઠનો જે તમને લીધો આપેલો છે એ લીધામાં તમને જેટલું આવડે એટલું એમાં પૂરવાનું છે, કેમ કે આપણો પાઠ પૂરો થઈ ગયો છે. તો હોમવર્કનો વિભાગ છે, શું પૂરવાનું છે? તમને લીખામાં હોમવર્કનો વિભાગ જે આપેલો છે એ તમારે પૂરવાનો છે. આવડે એટલો પૂરવાનો છે, બાકીનું પછી આપણે આગળ જોઈ લેશું. બરાબર છે. ફરીથી હોમવર્ક કહી દઉં છું. મૃતોપજીવી સજીવની વ્યાખ્યા, સહજીવન સજીવની વ્યાખ્યા એ રફ નોટમાં 2 વાર લખવાની છે. અને આ પાઠનો જે તમને લીખો આપેલો છે એમાં હોમવર્કના વિભાગમાં જેટલું આવડે એટલું પૂરવાનું છે. આજે આટલું રાખીએ. આગળનો હવે નવો પાઠ ચાલુ કરવાનો છે, આગળના બીજા વિડિયો લેક્ચરમાં જોશું.